हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। भारतीय सेनाना शौर्यने बिरदाववा भरूच शહેરમાં તિરંગા યાત્રા યોજાઈ। સંતો, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓ જોડાયા। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના સન્માન અને તિરંગાના ગૌરવને આ તિરંગા યાત્રા સમર્પિત કરવામાં આવી રહી છે। ભરૂચ લિંક રોડ માતરિયાથી સ્ટેચ્યુ પાર્ક સુધી સંતો, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતભરમાં તારીખ 13મી 23 સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા ભરૂચ શહેરમાં માતરિયાથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં શહેરના પૂજ્ય સંતો, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ, ભાજપ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। દેશભક્તિ ગીતોના સથવારે, દેશભક્તિના માહોલ સાથે ભારત માતા કી જયના ઉદ્ઘોષ સાથે માતરિયાથી તિરંગા યાત્રા નીકળી હતી। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો લોકેશાનંદ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણના સંતો, તમામ ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, ઈશ્વર પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપ મહિલા મોરચાની બહેનો, વોરા સમાજ, ભાજપ અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યું હતું। 22 એપ્રિલે કાશ્મીરની પહેલગામની બેસરણની ખીણમાં જે આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી છે પર્યટકોની, એની સામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં આવે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે। અને એ જ રીતે આપણે આ દેશની લશ્કરની 3 પાંખે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા છે એને નેસ નાબૂદ કરેલા છે। સૌ ઉપરાંત આતંકવાદીઓને એને ખાત્મો બોલાવેલો છે અને આપણા જે બહાદુર જવાનોએ જે શૌર્ય દાખવ્યું એના અભિનંદન માટે આજે સ્વૈચ્છિક રીતે ભરૂચ શહેરની તેમજ જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે, એનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ। બધા જ ધર્મના સંપ્રદાયના લોકો આજે સ્વૈચ્છિક રીતે આ તિરંગા યાત્રામાં માતરિયા તળાવથી આપણે સ્ટેચ્યુ પાર્ક સુધીની જે યાત્રા છે એમાં જોડાયા છે। भारत माता की जय, वंदे मातरम। हमारे देश के, हमारे भारत देश के जाबाज सैनिकों ने जिस तरह से युद्ध पर अपना शौर्य दिखाया और हमारे भारत के नागरिकों का जिस तरह से सुरक्षा की, पहली बात तो सुरक्षा, पाकिस्तान से जो आक्रमण किया गया एकदम सुरक्षा, उसको वहीं आसमान में ही वापस ध्वस्त कर दिया। पहली बात तो सुरक्षा, और उसके जवाब में जो पाकिस्तान के एयरबेस, 11 एयरबेस और खासकर जो 9 आतंकी ठिकानों पर जहां से आतंकी ट्रेनिंग लेकर और सदैव से, हमेशा से हमारे भारत पर कहीं ना कहीं, चाहे कश्मीर हो या कहीं ना कहीं, आक्रमण किसी न किसी रूप में करते थे, उन 9 आतंकियों के ठिकानों को ध्वस्त करके और करीब 100 जैसे आतंकियों को बिल्कुल ऊपर पहुंचा दिया।
ये हमारे भारत के सैनिकों का शौर्य है। और उन्हीं को स्मरण करते हुए, उन्हीं को अभिनंदन करते हुए ये जो तिरंगा यात्रा निकला है, और इस पर हम सब लोग, सभी भरूच की जनता और सभी सामाजिक कार्यकर्ता जो भी हैं, सब जुड़े हैं। उन सबको भारत माता की जय, वंदे मातरम।